એક ભાઈ બસમાં ઊભા હતા, એમાં ઓળખી તો કોક જોઈ ગયો, કપામાં મકાઈ ઊભી એમ દાંડું પકડીને ઊભેલો, આમાં ઓળખી તો ભાઈ જોઈ ગયો, એ મગનભાઈ અહીં વી આવો, અહીંયા બેસો. તો ઓલો ઊભો કે મારે કે અત્યારે બહુ ઇમરજન્સી કામ છે, બેહવાનું મારી પાસે ટાઈમ નથી. બસ ઊભી રહી ત્યાં ઉતરવાનું હોય છે કે ચાલુ બસ ઠેકડો મારવાનો હોય છે, મારી પાસે અત્યારે સમય નથી. આમ તો ઘણીવાર માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો, અને ઘણીવાર એની પાસે પુષ્કળ સમય હોય ત્યારે એનો સમય નથી હોતો. કે જ્યારે જમવાનું ભાવતું હોય ત્યારે આમંત્રણ ન આવે, અને આમંત્રણ બધેથી આવવા માંડે તઈ માંદો પડ્યો. આ બે વસ્તુ જોઈ લેવાની. એક ભાઈ તો એના છોકરાને કે માથું બહુ દુખે છે, મહેશભાઈ ને જાય ને બાજુવાળા મહેશભાઈને કે બામ આપે. છોકરો ગયો એવો પાછો આવ્યો, તો કે કેમ બામ લઈ આવ્યો? કે ના મહેશભાઈએ કીધું બામ ખલાસ થઈ ગયું. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા નથી રહી, આપણા ડબ્બામાંથી લાવ્યો. એ કે 3 પેટી થી બામની શીશી પડી હતી, પણ આવા પાડોશી આવ્યા ને એટલે આજ ખોલવી પડી. અમને એમ હતું 7 પેટી, આપણે બામ નહીં ખૂટે, કારણ કે ઢાંકણું ખોલો તો ખૂટે ને. આ પાડોશી ત્યાંથી રોળવી લેવું. ઘણા તો આવીને સીધા કે ગુવારનું શાક આપો ને. તો કીધું તને કેમ ખબર પડી ગઈ કે અમે ગુવારનું કર્યું? કે ડીટીયા બાયણે પડ્યા છે. મેડિકલ સ્ટોર વાળાએ બોર્ડ માર્યું. કે અમે જે દવા વેચીએ છીએ એની એક્સપાયરી ડેટની અમને ખબર છે, તમારી અમને ખબર નથી, માટે ઉધાર માગીને શરમાવશો નહીં, અહીં પાછા આવશો નહીં. રાજકોટમાં તમે જો આપણા ગુજરાતી બહેનોએ પાણીપુરી વાળા ભૈયાને ગુજરાતી બોલતા કરી દીધા. બોલો, આપણા બાયુ જઈને એવા ઉપાડ કરે પાણીપુરીની રેકડીએ, ભૈયા મોટી મોટી પૂરી દેના, काणा वाली नो देना, कोणिए रेगड़ा आता है, खाटी खाटी बाइस आती है, धनी धकता है. बोलो भाइयों के बेन गुजराती में बोलो, कारण के एने हिंदी ने वीखी नाख्યું. पाणीपुरी वाला ने एक बेन के आमाथी पाणी नाख्યું, ते आमाथी पाणी नाख्યું, आमाथी पाणी नाख्યું, आमाथी केम नो नाख्યું? तो पाणीपुरी वाળો के बेन ई हाथ धोવાનું છે. हाँ, તમારે નકર ટેસ્ટિંગ જ કરી લેવા છે. પાણીપુરી ખાતા પછી કે કોરું મોટું કરવા 2 પૂરી બીજી આપો. હા, તો ભાઈઓ કેવો કાકરા નાખીને કોરું મોટું કરી નાખો. અમારા છોકરાઓને લીલા ગળા તો રાખવા ને, તમે 2 પાણીપુરી ખાઓ ને 2 કોરું કરવા લઈ જાઓ. હા, હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, એક બેન નાનકડું બાળક તેડીને આવ્યો હતો, મારા ખોળામાં હું રહી દીધું. મને કે પ્લીઝ એક સેલ્ફી. અરે મેં કીધું બેન અમારે બીજા કપડાય ભેગા ન હોય. હા, તમારા ફૂલકાવની અમને ખબર છે આ શું કરે. હા, અને છોકરા જ રમાડવા હોય અમારે તો ઘેરે ન રહી. મેં કીધું હા, તો મને કે તમારા ભાગ્યમાં હોય ને, ઘરના ન હોય તો આવા આવી જાય. લે, ભાગ્ય ઇનકો મિલે નહીં, ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાતે રોગ. તમે જો આ ગધેડો છે એના માટે એક મણિભાઈએ કવિતા લખેલી છે કે ગધેડો ફૂંકે ને એના જેવો નકોર અવાજ બીજા પશુનો નહીં આવે. શું કામ? કે ગધેડાને એક વાતનું ગૌરવ છે કે અમે ભલે ગમે એવા રહ્યા પણ અમે કોઈ દી ધર્માદાનું નથી ખાતું. આ ગધેડા સારું ક્યાંય ફાળો થયો કે ગધેડાઓને થોડા કપાસિયાના આપો 10-10 રૂપિયા. હા, અને એટલે ગધેડો ફૂકે હો એમ થતું હોય, કારણ કે એનો તાકાત બોલે. હા, અને એને કોઈ દી ક્યાંય ગંગાજીને પાણીમાં નાવું ન પડે. ઉકેડામાં આળોટે ત્યાં તો એને બહાટી બોલી જાય. પણ લાડવાને ગધેડાને બાપે માર્યા વેર. લાડવો ખવડાવો ગધેડો માંદો પડે. હા, લાડવો એને હદે નહીં, કારણ કે હાથ પેટીમાં કોઈ દી ખાધેલો નહીં ને. ગધેડા પાદરમાં એની હાથે ચારો ચરી લેતા હોય, ઉકેળે આનોટી લઈને ગમે એવું ધરાય જાય, ફૂ એમ કરે પાછો હતો એવો ને એવો. આ ગધેડાને ગમાણ ન હોય. ગધેડાને ગમાણ ક્યાંય જોવા ન આવે કે અહીં ગધેડા સારું ગમાણ બનાવી, ગધેડા સારું હવેડો બનાવ્યો, ગધેડા સારું એ કે આપણે લીલું મગાવ્યું, ગધેડા સારું પાલો મગાવ્યો, કાંઈ નહીં, ગધેડો ઠાલો એમ.
એની ને એની હાય છે, પણ એ ધર્માદાર નથી ખાતા. હા, સત્તાધાર રહ્યું ને આપણું, સત્તાધારમાં સતને હાચવી, ગીરમાં પીર ગીગડો બિરાજે, આરતી ટાણે નીત નકલંક રમે, લીલુલે ઘોળલે ગગન ગાજે, જ્યોતું જળહળે નોબતું ગળગળે, ધમધમે ધૂપ અને નેજા ફરકતા, કઠણ કળજુગમાં પીર તું ગીગડા, માનવીના બધા દુઃખ હરતા. ઈ સત્તાધારમાં જે ભૂત વડલો રહ્યો ને ઈ રામ બાપુ, આપા ગીગા પછી કરમણ બાપુ, કરમણ બાપુ પછી રામ બાપુ જયારે ગાદી આવ્યા અને ઈ માંડાવળથી ઈ ભૂતને લઈ આવ્યા અને કીધું કે આ વડલે રે અને તને ત્રણેય ટાણા અહીંયા ભોજનનો થાળ મળી જાય, તું કોઈને હેરાન ન કરતો. એ ભૂતને વડલે રાખ્યો. 3 ટાણા સત્તાધારમાં હવાર બપોર ને હાંજ ભૂત બાપાને થાળ જાય. હા, પણ સત્તાધારના કામ છે ને એ બધા ભૂત કરે. તમે માનતા કરો ને આપા ગીગાની, તો ભૂત તમારું કામ કરી દે. શું કામ? ભૂત સમજે છે કે ધર્માદાનું મફત ન ખવાય, જગ્યાનું મફત ન ખવાય. સવારમાં એક બાપાની વાહે ડોશીમાં પાવડાનો હાથો લઈને ગયા. અમે ત્યાંથી નીકળ્યા ત્યાં હાથો મેં પકડી લીધો, માળી રહેવા દો. મને કે ના, મૂકી દે, રોયાને ભાપાને પાડી દેવો છે. પણ મેં કીધું તમને વાંચો શું છે? તો મને કે ઈ મને જેમ ફાવે એમ ગાયડું દે છે અને હું ગાયડું દઉં કાનમાંથી મીટર કાઢી નાખે છે. આ ગાયડું મારે મને કે તને સાંભળાવ્યું. મૂળ બાપાએ એની ગાયડું ન સાંભળી ને ઈ એને વાંચો. અને બાપોએ અઠંગ ખેલાડી. આમ તો ચૂંટણીનો સમય હતો એટલે ગામના પાદરમાં બધાએ ભેગા થયા હતા. એમાં કોક ભાઈ આવીને કીધું કે નેતાજી ક્યારે આવશે? તો કે નેતાજી નહીં આવે, હું આવ્યો છું. હા, તો ઓલા કે તું તો ઘેરે જ વયો જાય છે, તારું મોઢું જોવા નથી માગ કે ઉપાડ્યું, હું મારા મોઢે રૂમાલ બાંધી લઉં. તમારે એમ માનવું કે આ નેતા જાતા મારે. અમુક અસંગ ખેલાડી એવા છે, અસંગ ખેલાડી ગામડામાં એને કહેવામાં આવે જે આળસુના સરદાર હોય. હા, સુરતમાં અમારા 2 કલાકાર હતા. આમ તો એ કલાકાર ન કહેવાય, અઠંગ ખેલાડી જ કહેવાય. એ 2 લોક સાહિત્યની વાતો કરે. કોઈ પ્રોગ્રામ નક્કી કરવા જાય ને તો એ એમ કે મારા એકનો પ્રોગ્રામ રાખવો છે કે અમારા 2નો? તો કે 2ના ભાવ શું છે કે મારા એકલાનો પ્રોગ્રામ કરવો હોય તો 1500 રૂપિયા અને અમારા 2નો પ્રોગ્રામ કરવો હોય તો 700 રૂપિયા. અરે સામે વાળો ઘૂમરી ખાઈ દે. એક જણાના 1500 અને આ 2 આવે તો 700. આ કેમ પોહાય કે ઈ તમને ન ખબર પડે ભાઈ. એ માયલા ઘા મહાદેવ જાણે. હા, તો 700 રૂપિયામાં 2 જણાનો પ્રોગ્રામ રાખે. એક પ્રોગ્રામ આપતો હોય તો એક બાઈને બેઠો બેઠો દોરા કરતો હોય, વાનો દોરો કરી દે. આ કોઈને માથું ચડ્યું હોય 3 ગાંઠ મારી દે, આધા સીસી ચડી હોય તો 7 ગાંઠ મારી દે. 500 કરીને 10-15 હજાર ન્યા કામી લે. એ બેસી જાય, ઓલો દોરા લઈને બેઠો હોય. હા, અટાણે માણસને દોરા તો કરાવવા જ છે. હા, તો આવી રીતે એ લોકો જમાવટ કરતા. 2 જણા તો હાલીને દ્વારકા ગયા. બોલો, અઠવાડિયે પોઈ ગયા. તે દ્વારકા ગયા ને તો આમ લાઈનમાં દર્શનનો વાળો આવતો હતો. એમાં લાઈનમાં ગયા ને આમ બરોબર મૂર્તિ સામે આમ આંખું વીંચીને આમ પાછી આંખું ખોલીને તો મૂર્તિએ ખડખડ દાંત કાઢ્યા. આ તો આંખું છોડવો મીડ્યા કે આ શું થયું એમ. તો મૂર્તિ બોલે કે ના ના, હું જ દાંત કાઢું છું. તો કે કેમ દાંત કાઢો છો? તો મૂર્તિ ભગવાનની બોલે કે કયું ગામ? તો કે અમદાવાદ. તો વધારે દાંત કાઢ્યા ભગવાનની મૂર્તિએ. તો કે પ્રભુ અમે કીધું તોય તમે કેમ દાંત કાઢો છો? તો કે તમે અમદાવાદના નથી. હે, કે તમે અમદાવાદના નથી? અરે પ્રભુ, તમારી આટલી આસ્થાએ અમે હાલીને ઠેઠ અહીંયા આવ્યા દ્વારકા અને તમારી પાસે ખોટું બોલી. ચૂંટણી કાર્ડ કાઢ્યા. આ ચૂંટણી કાર્ડ જો પ્રભુ, અમે અમદાવાદના છે. તો ભગવાનની મૂર્તિ વધારે દાંત કાઢ્યા. તો કે હજી કેમ દાંત કાઢો છો? ભગવાનની મૂર્તિ કે હું તો અમદાવાદ છું, ત્યાં તો તમને કોઈ દી જોયા નહીં. હા, ઘણા ગામના મંદિરે ન જતા હોય. હા, અને દ્વારકા જાય કારણ કે માગું 20 આપે 30. હા હા, મારો દ્વારકાધીશ રંગીલો રાય રણ છોડશે, તારા ખજાને ક્યાં ખોટ છે, તે તારા હારું રાખ્યા. ભગવાન પાસે માગવું નહીં. હા, એને બધી આપણી ખબર છે. પછી ત્યાં કાંઈ માગવાની જરૂર નહીં, મંદિરે હાજરી પુરાવી દેવો કે અમે આવી ગયા છીએ. હા, અને કોઈ દી કોઈ માણસ આટલી આવડી દુનિયામાં ભગવાનના મંદિરે જઈને એવું નથી બોલ્યો કે તારી કૃપા છે, હવે મારા જેવું કામ હોય તમે કહીજો.
હા, ભગવાન એમ થયું બધા અહીંયા દુઃખી થઈને જ આવે છે. હા, નથી બોલો ગરબો માળીને પાળે લંગડા આવે તે માતાજીની હાજા કોઈ જાતા જ નથી. લૂલા આવે, લંગડા આવે, આંચડા આવે ને કીધું રેવા દ્યો. માણસની શ્રદ્ધા મોટી છે, માણસ મોટો નથી. પતિ પત્ની બેઠા હતા અને એમાં એની પત્નીએ કીધું કે કાલ રાતે મને સપનું આવ્યું, તમે વિશાળ મોલમાં મને લઈ ગયા, જ્વેલર્સનો આખો મોલ, એમાં મને લઈ ગયા. તમે કીધું કે આ વીટી લઈ લે. ત્યાં ઓલો વચમાં કૂદી પડ્યું. ઈ કે આ તે ના પાડી. ઈ કે ત્યાં તારા બાપુજી આવી ગયા કે મારા આમ લઈ લે, બિલ હું ચૂકવી દઈશ. એટલે મૂળ એને બાપુજી માંથી નાખી દે. આ અઠંગ ખેલાડી. અને આમ તો તમે જોવો ને, પુરુષ જન્મજાત કલાકાર છે. એક ભાઈના લગ્ન નહોતા થતા તો 5 કરોડની જીવન વીમા પોલિસી લીધી અને છાપામાં જાહેરાત આપી કે 5 કરોડની જીવન વીમા પોલિસી લીધી છે અને પેલું પ્રીમિયમ ભરાઈ ગયું છે. એ જાહેરાત છાપામાં આવી ને ત્યાં તો લાઈન લાગી. હા, લગ્ન થઈ ગયા. હા, પછી ખબર પડી કે પ્રીમિયમ ભર્યું તો એના ઉપર 2 લોન ઉપાડેલી. હા, એક જ હપ્તો ભર્યો હતો, 2 હપ્તાની લોન ઠપકારી લીધી. બોલો. હા, પછી તો દીકરી દીધી એને ઈવડ્યો કહેતો એના સસરાને. એ કે હવે ભાઈ તમારું મારી દીકરીનું આમાં જામશે નહીં, આ હપ્તો તમારે ભરવો પડે. કારણ કે લોન લીધી એના હપ્તા કે ઘણા હપ્તામાંથી હપ્તા કરીને બેઠા હોય. હપ્તે મળે તો હેલિકોપ્ટર લઈ લે ને માણસ. હા, અમે ઉતારથી નથી બીતા. ઓલા કે અમે બી. હા, તમે 3 પેટીથી આ જ ગાડિયા કરી આવો છો. દીકરી એની મમ્મી ત્યાં ગઈ તો એની મમ્મી બેઠી હતી. તો એની મમ્મીને કે મમ્મી મને આ સમજાતું નથી. કેમ? એ કે મારે આવી સારી સરકારી નોકરી, સારો પગાર, હા આપણે સુખી છીએ, તોય તું મને લગ્ન કરવાનું દબાણ શું કામ કરે? તો એની મમ્મી કે બેટા માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ તારાથી કાંઈ અવળું કામ થઈ જાય તો દોષનો ટોપલો કોની માથે ઢોળવો? આ હોય તો કેવા થાય. લગ્ન એટલે શું ઈ જાણવા માટે વૈજ્ઞાનિકે લગ્ન કર્યા. હા, લગ્ન એટલે શું ઈ જાણવા માટે વૈજ્ઞાનિકે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એને થયું કે વિજ્ઞાન એટલે શું. હા, અહીં રાજકોટમાં એક બાપાને એક છોકરાએ પૂછ્યું હતું, બાપા જીવન જીવવાનો માર્ગ બતાવો. તો બાપા કે 4 માર્ગ છે બેટા, એક નહીં, જીવન જીવવાના 4 માર્ગ છે. તો કે ક્યાં? તો કે એક કાલાવડ રોડ, બીજો યાજ્ઞિક રોડ, ત્રીજો યુનિવર્સિટી રોડ અને ચોથો સંત કબીર રોડ. બાકી તો ઠીક બધું. ઈ કે ખોળામાં ડોલ લઈને નાવાનું, નો આવડે તોય ગાવાનું. તો કે આ નાવાનું બરોબર, ગાવાનું એટલે ઈ કે દરવાજાને સ્ટોપર ન હોય એટલે નાતો હોય ફરજિયાત ગાતો હોય, કોઈ ધક્કો મારીને ખોલે. આમ તો આ 4 રોડ ઉપર આપણે ભાવે વધારે છે. હા, એક છોકરાએ બાપાને પૂછ્યું કે આ શિયાળો એટલે શું? તો બાપા કે ઘેરે પંખો ચાલુ કરવામાં થતો ઝઘડો, એનું નામ શિયાળો. કેમ? ઈ કે 4-5 વ્યક્તિ ઘરમાં હોય તો શિયાળામાં એક જણું કે 2 ઉપર રાખો, તો ઓલા કે નહીં મને ગરમી થાય 3 ઉપર રાખો. હા, કોઈ કે 4 ઉપર રાખો. ત્યારે ઈ કે મારે કેવું પડે, ઘર 1 ઉપર હાલે છે અને પંખો 4 ઉપર, 1 ઉપર જ રાખો. હા, ઠાયર મારી નાખી. હા, એક છોકરાએ એક બાપાને પૂછ્યું શિયાળો ક્યારે પૂરો થાય? તો કે ધૂળેટી આવે ત્યારે. કે ધૂળેટી ક્યારે આવે? તો કે ધૂળની ડમરીઓ ચડે ત્યારે. તો કે રંગે રમવા જવું હોય તો બાપા જૂના કપડા પહેરવા જોઈએ ને. તો બાપા કે એટલા બધા જૂના કપડા ન પહેરવા કે લોકો રંગને બદલે રોટલી પકડાવીને વયું જાય. જૂના લુગડાનું અમુક માપ હોય. અત્યારે તો તમે જો જૂના કપડા લેવા વાળા નીકળે છો. હા, જે છે કાંઈ જૂના કપડા ખૂંચ લેવા વાળા નીકળે. હા, કિલો ના એ કે 1200 રૂપિયા. પણ હવે ઈ તો આખા ગામની બાયુને ભેગી કરો તો ન થાય ને. હા, કાં ખૂંચમાં લોટાનું પાણી પાવું પડે. હા, તોય બાયું ભેગા કરે. હા, એ કે તમે વાળ કપાવ લેતા આવજો, મિક્સ કરી નાખશો. હા, મૂળ એને ગમે એમ કરીને કમાણી કરી જ લેવી છે. માણસ
કેટલું કમાય છે એ મહત્વનું નથી, કેવું કમાય છે એ મહત્વનું છે. આપણા ઘરમાં રૂપિયો આવે તો મહેનત ન હોવો જોઈએ. રૂપિયો ક્યાં કામ કરવાથી આવે છે એ કેવી રીતે જાય છે એના ઉપરથી ખબર પડી જાય. બોલો, સારા કામમાં વપરાય તો એ મહેનતનો રૂપિયો હોય, ખરાબ માર્ગેથી રૂપિયો આવ્યો હોય ખરાબ માર્ગે જાય. હા, અને ઘણા તમે જો ક્યાંય પણ નીકળે તો નીકળે એ દરવાજેથી પાછા ન જાય. આ ટોકી જ જેવું જીવે છે. આ હોલમાં તો બરોબર છે, પણ ટોકી જ જેવું કેટલાય જીવન જીવે છે. જે બેડી નાકેથી રાજકોટમાં ગયો હોય ને તો પછી કોઠારીયા નાકેથી વહી જાય. બેડી નાકે ન હાલે, શું કામ? વળી કોઈક ઉઘરાણી વાળા ઉપાવ કે ને એ વાં ફલાણા ત્યાં ગયા છે તો કે નીકળશે તો અહીંયા, પણ એ ત્યાં ન નીકળે. એ કોઠારીયા નાકે થઈને આમ હુડકો થઈને આમ જાય, બાકી આ બાજુ ન હાલે. એક વાર જોયું એને બીજી વાર કોઈ જોઈ ન હગે, આવા એના રસ્તા હોય. હરપદળ ગામના મણિભાઈ કપૂરિયા એણે એક કવિતા લખી છે કે ભગો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ, આ લુખું સૂકું ખાવા કરતા થાળ મનોહર જમીએ. હા, એ કે આપણે એકબીજા ભણવામાં ધ્યાન ન દેતા, ઘેરેથી નિશાળે મોકલે તો કે આપણે દફતર લઈને અને નીકળી જતા. વિદ્યાર્થી સ્કૂલમાં જાય અને એ કે આપણે નદીએ વયા જતા, ડૂબકીદાર એમાં રાખતા. હા, એટલે કે આપણે ભણતરથી ભાગ્યા પૂરા અને કામના છીએ બાવા. આમ તો આ કોઈ સાધુ સંતોની વાત નથી. આળસુ માણા હોય એને ગામડાની ભાષામાં કામના બાવા કહીએ. ભણતરથી તો ભાગ્યા પૂરા, કામના છીએ બાવા. બાય કરશું તો બાળક થશે, રોજ દેશે કોણ ખાવા. અને ઘરના કાંઠે એની પેલા હાલને તરકટ ઘડીએ, ભગો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. કે ઘરના રજા દઈ દે, નાથ મોયડો કાઢ લે, એના પેલા આપણે હાથે રજા લઈ લે. અને આમાં એવું કરવાનું, તું ઘેરે ઘેર જઈને કહેજે ભૂરા કે ભગલો છે ભગવાન, સાદું ભોજન એને કોઈ ન આપતા, પીરહજો પકવાન. કારણ કે આવાનું પાસે નબળું ખાવાનું ભાવે નહીં, મફત ખાવું એ નબળું શું કામ ખાય. હા, તમે જો ઉચાઈ લે એ મોંઘો માલ જ લે. હા, એ કે સસ્તામાં થાય એ મોંઘામ થાય. તું ઘેરે ઘેરે જઈને કહેજે ભૂરા ભગલો છે ભગવાન, સાદું ભોજન જમાડતા નહીં, પીરહજો પકવાન. પછી ખરાબામાં જઈને આપણે એકાદ મંદિર કરીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. આમ તો માણસો આપણે માટે પેશકદમી નથી કરતા, એટલી મંદિરો માટે પેશકદમી થાય છે. મણિભાઈ કપૂરિયાએ લખ્યું છે, ભગવાનને કીધું છે કે એકાદ ચંદ્ર ઉપર પ્લોટ લઈ લેજે. પૈસા ન હોય તો કહેજે પ્રભુ, પણ ચંદ્ર ઉપર એકાદો પ્લોટ લેજે. શું કામ? કે પૃથ્વી ઉપર તારા નામે પેશકદમી છે બહુ, એકલો મળે એકાંતમાં તો તને બધી વાતું કહું. વાસ્તવિકતા એવી છે, તમે જો ગામે ગામ રામજી મંદિર છે તો ત્યાં ઇલેક્ટ્રિક નગારા મૂકવામાં આવ્યા. શું કામ? ગામના કોઈ વગાડવા નથી જતા એટલે ને. ચાપ પાડીને પૂજારી ધૂપ દીવા કરી લે, નગારું ઇલેક્ટ્રિક એની મેળે વાગે. નગારું વગાડવા વાળા નથી જતા એટલે આપણે ઇલેક્ટ્રિક નગારા ગામડામાં રામજી મંદિરમાં મૂક્યા છે. અને એક બાજુ લોકો ભેગા થઈને કે અયોધ્યામાં રામ મંદિર થવું જ જોઈએ, પણ અહીં છે નહીં કીધું પૈકે લાગો. આ કડવી વાસ્તવિકતા છે. તું ઘેરે ઘેરે જઈને કહેજે ભૂરા ભગલો છે ભગવાન, એને સાદું ભોજન જમાડતા નહીં, પીરહજો પકવાન. પછી ખરાબામાં જઈને આપણે એકાદ મંદિર કરીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. અને ગાયું થોડીક ગોતી લેવું અને બાંધશું આગળ જાપે, દાન માટે ડાયરા કરશું, છપાવશું રોજ છાપે. ધીરુભાઈ સરવૈયા, નિરંજન પંડ્યા ને હેમંત ચૌહાણ ને હાલો ગાયું માટે છે થોડીક આમાં સેવા આપો. આ એક ગાયું નફી જાય એમ કરીને ઈવડાઈ નફી જાય. હા, આમ તો ખુલે આમ જે છેતરપિંડી થાય છે એના કરતા ધર્મના આદમાં જાજી છેતરપિંડી થાય છે. ગાયું થોડીક ગોતી લેવું, બાંધશું આગળ જાપે, દાન માટે ડાયરા કરશું, છપાવશું રોજ છાપે. અને એનાથી આગળ પછી નફટના ઘેરે નફટ આવે તો હટાક પાયે પડીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. કદાચ આપણા જેવો કોઈક તરકટીઓ આવી જાય તેને 2000 દાબી દેવા, મૂંગો રેને.
આ તમારું હાલે, અમારું હાલે. એટલે હકીકતમાં કામના બાવા એને આપણે કહીએ, જે આળસુ માણસ હોય એને. સાધુ સંતોની કે સાચા ગૌ ભક્તોની આ વાત નથી, એની લોકોએ નોંધ લેવી. અને એનાથી આગળ દોરા ધાગા, કેટલાય માણસો તમે જુઓ દોરા ધાગામાં રાતથી પડ્યા રહીએ છે. દીકરા દેવા દુખિયારાને દોરા ધાગા કરશું, અને ચૂંટણીમાં નેતા સાથે ગામે ગામ ફરશું. ચૂંટણીમાં પાછા એ લોકો નેતાઓને હારે ઉભા હોય, બધાય પક્ષની હારે રહી તો જ બધાને ગમીએ. ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. ચૂંટણીમાં ગમે એ પક્ષ આવ્યો હોય એ બધાને હારે કે આપણે જાવું અવડા સવડા આસન કરીને યોગના, જે અત્યારે સાધકો છે યોગ શીખવાડે છે બાબા રામદેવને બધા. હા, યોગ કરવાથી રોગ ન આવે. હા, પણ તોય દવાખાનાની દુકાનો હજી એટલી ને એટલી ચાલુ છે. નકરા યોગ કરવાથી કાંઈ ન થાય, ખાલી યોગ કરવાથી રોગ ન મટે. હા, ખાવું પડે એ 100%ની વાત છે. અવડા સવડા આસન કરીને યોગની આદર્શ લેશું, અને એમ કરતાંય દુઃખ ન મટે તો દેશી ઓહળ દેવું. હા, ન મટે ગમે એનું મૂર્યું દેજો, આ કહીને પાવ. હા, ડાયાબિટીસ વાળાને તણે એવું દાંતેડાના હાથો દઈ દો કે આ હાંજે પલાળી દેવો ને સવારમાં ઉઠીને પીવું, ડાયાબિટીસ વહી જાય. હા, તો હાથા ગોઈતા ન જડે. બોલો. હા, એ કે સવારે ઉઠીએ ને આ હાથો કાઢી લેવાનો, પાણી પી જવાનું. દેશી દારૂનો એક ભાઈ હાથો નાખ્યો હતો ને તો એમાં પાવડાનો હાથો ભેગો નાખ્યો. કોઈ કીધું હાથો બરોબર, હાથો શું કામ કે આ કોઈ એક રેડ પડે તો આ કામ આવે. અવડા સવડા આસન કરીને યોગની આળસ લેશું, અને એમ કરતાંય દુઃખ ન મટે તો દેશી ઓહળ દેશું. દેશ દાજના ડીંડક કરીને આપણા પાણા ભરીએ. ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. અને સાહસ વિના કોઈ સિદ્ધિ નથી પૂરા, કાળું થોડું કામ ટકા કરાવશે ટાયલું વાળા. એવા ઘણાય છે ગામે ગામ. આ મણિભાઈ કપૂરીએ લખ્યું છે, મણીઓ મળે તો તરત તરી અને માર્ગ આપી દેવો, મણીઓ મળે તો માર્ગ તરવો, ખોટા સિદ્ધને લડીએ. ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. માણસ તમે જો ભગવાન કરતાંય 2 ડગલા આગળ વધી ગયો, ભગવાન દેખાતો નથી, આવડા પાસે નજર સામે બેઠા હોય. આપ સૌએ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.